વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ અને દિવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલમાં આયુર્વેદિક હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ। વડોદરામાં પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ શાળા અને દિવ્યાની રાજે ગાયકવાડ શાળાએ પર્યાવરણને અનુકૂળ અને પરંપરાગત રીતે હોળી અને ધૂળેટીની ઉજવણી કરી। પરંપરાગત પોશાક પહેરેલા વિદ્યાર્થીઓએ હોળી રસિયા ગીતો ગાયા અને જગન્નાથ મંદિરની અંદર અને શાળા પરિસરમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરની અંદર આયુર્વેદિક હોળીની ઉજવણી કરી। પાણી પર્યાવરણ બચાવવા અને પરંપરાને જીવંત રાખવા માટે ખૂબ જ મજબૂત સંદેશ ફેલાવવાનો હેતુ છે। પરંપરાગત પોશાક પહેરેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો 500 કિલો ફૂલો અને તિલક હોળી સાથે ઉજવણી કરે છે। વિદ્યાર્થીઓને વાસ્તવિક અને સરળ પરંપરાનો અનુભવ કરાવવા માટે આ તહેવારમાં વપરાતી સ્વાદિષ્ટ વાનગીઓ પણ હતી। આયુર્વેદિક ઉત્પાદનો જેમ કે કપૂર, લોબન, ધૂપ, ગૌમૂત્રનો ઉપયોગ પર્યાવરણને શુદ્ધ કરવાના સંદેશ સાથે હોલિકા દહન માટે કરવામાં આવ્યો હતો। મુખ્ય ઉદ્દેશ ઇકો ફ્રેન્ડલી હોળી આયુર્વેદિક હોલિકા દહનની ઉજવણી કરવાનો અને નાનપણથી જ બાળકોમાં પાણી બચાવવાનો મજબૂત સંદેશ ફેલાવવાનો છે। આજે પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલમાં આયુર્વેદિક હોળી અને ઇકો ફ્રેન્ડલી રંગ રમવાના છે। આયુર્વેદિક હોળી એટલા માટે કે ફક્ત લીલા જ આપણે વૃક્ષો કાપીને લગાડીએ છીએ, એની સાથે આપણે છાણા છે, કપૂર છે, મરી છે, બેલપત્ર છે, લવિંગ છે, પછી નારિયેળ છે, આ બધા દ્રવ્યો નાખવાથી ઇન્હેલ કરવાથી ઘણી 50 જેટલા દ્રવ્યો નાખવાથી ઇન્હેલ કરવાથી ઘણા રોગો જતા રહે છે। સાથે સાથે આપણે રંગો છે એ ફૂલોના પત્તાથી રમવાના છે। લગભગ 500 કિલો ફૂલો અમે માર્કેટથી લાવ્યા છે, એવા ફૂલો કે જે ભગવાનને ચડાવવામાં નથી આવતા, થોડાક શોધખોળ કરવા પડે છે। સાથે સાથે અમે લોકો એવા કલર્સ છે જે ઇકો ફ્રેન્ડલી કલર્સ કહેવાય છે, ફૂલોના પત્તામાંથી બને છે, તો એ રમવાના છે। મેઇન કોન્સેપ્ટ છે કે પાણી બચાવ અને પરંપરા પણ જાળવને આનંદ કરો। લગભગ 400 બાળકો અને 100 શિક્ષકો દ્વારા અમે આનંદ ઉત્સવ અને આ પ્રણાલિકા છેલ્લા 18 વર્ષથી ચાલુ છે।